નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમમાં, જ્યાં આજે વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસની. આજે છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ. કર પ્રવાસ તું આખા જગનું, આ જિંદગી છે ક્યાં સુધી, જિંદગી તો રહેશે છતાં પણ આ છે જવાની ક્યાં સુધી. આ પંક્તિઓ આજના દિવસ માટે ચોક્કસ બંધ બેસે છે. આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ છે. પ્રવાસનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. તો આજે એ જ મહત્વની આપણે વાત કરીશું. 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ અલગ હોય છે. ઐતિહાસિક સ્મારકોથી લઈને દરિયા કિનારાઓ સુધી, સ્થાપત્યોથી લઈને પ્રકૃતિના વૈભવ સુધી, જોવા અને ફરવા લાયક એવા ઘણા સ્થળો છે જેને જોવાની ઉત્સુકતા વધારે છે. વૈવિધ્યતામાં એકતા ધરાવતો દેશ ભારત પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પોતાની આગવી વિવિધતાઓથી સાથે ભારત અનેક રંગોમાં રંગાયેલો છે. ભારતમાં જોવાલાયક સ્થળોની યાદી આમ તો ઘણી લાંબી છે, પણ આજે આપણે કેટલાક એવા સ્થળોની વાત કરીશું જેની નામના માત્ર આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. પ્રવાસ, મુસાફરી, સફર, યાત્રા, ભારેખમ જિંદગીમાં હળવાશની ક્ષણ. કંઈક નવું શીખવા, કંઈક જૂનું ભૂલવાની તક, સમજને વિસ્તૃત, આંખોને તૃપ્ત કરવાનો ઉમંગ, સ્થિર થઈ ગયેલા સ્થિતિમાં સ્ફૂર્તિ ભરવાનો ઉત્સાહ. કહેવાય છે કે જિંદગીમાં પણ એક પ્રવાસ છે, પરંતુ આ અવિરત પ્રવાહમાં આનંદની અનુભૂતિ માટે પ્રવાસ ખૂબ જરૂરી છે. પ્રવાસની આ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવાય છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ. આગ્રામાં આવેલું પ્રેમનું પ્રતીક તાજમહેલ. તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ ભારતીય પ્રવાસન સ્થળોની યાદીમાં તાજમહેલનું પ્રથમ નામ છે. સામાન્ય ભારતીય પ્રવાસીઓથી લઈને વિદેશથી આવતા રાજ્યોના વડાઓના પણ તાજમહેલની મુલાકાત લેવાનું ભૂલતા નથી. આગ્રામાં તાજમહેલ ઉપરાંત આગ્રાનો કિલ્લો, ફતેપુર સિકરી, અકબરનો મકબરો, રામબાગ અને સિકંદરનો કિલ્લો પણ પ્રવાસીઓની પ્રથમ પસંદ છે. તાજમહેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર તાજમહેલ વાર્ષિક 7 થી 8 મિલિયન પ્રવાસીઓને આકર્ષે છે, જેમાંથી 0.8 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ છે. મુમતાઝ માટે બાંધવામાં આવેલું આ સ્મારક સફેદ મરમરથી ઝગમગે છે. પ્રવાસીઓ અહીં આવીને પ્રેમના શાશ્વત પ્રતીકમાં એક ક્ષણ વિતાવી પોતાના જીવનની યાદગાર પળો જીવે છે. રંગીલું રાજસ્થાન કે રાજપૂતોની શાન રાજસ્થાન. ગોલ્ડન સેન્ડની ભૂમિ તરીકે ઓળખાતું જેસલમેર રાજસ્થાનમાં આવેલા પ્રવાસન સ્થળોમાંથી એક ઉત્તમ સ્થળ છે. જેસલમેર એના સમૃદ્ધ ઇતિહાસ અને બહાદુર રાજપૂત રાજાઓની દંતકથાઓ માટે પ્રખ્યાત છે. વિશાળ થોર રણ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. જેસલમેર ફોર્ટ ભવ્ય સોનાર કિલ્લો, હવેલીઓ અને ઉત્કૃષ્ટ ભોજન અને રણમાં સફારીની સાથે રીત રિવાજો અને વારસાનો પૂરતો સ્વાદ પ્રવાસીઓને મળે છે. જ્યારે જયપુર પિંક સિટી તરીકે ઓળખાતું શહેર શાહી હવેલીઓ અને કિલ્લાઓથી ભરપૂર છે. અહીંના અમેરી કિલ્લાના દ્વાર પરથી રાજપૂતોની શૌર્યગાથા વર્ણવાય છે. બીજી તરફ ઉદયપુર તળાવોની નગરી છે, જ્યાં પિચોલા તળાવના પાણીમાં સૂર્યપ્રકાશ કિલ્લાઓને ઝળહળતો બનાવે છે. રાજસ્થાનના આ શહેરોમાં ભારતીય સંસ્કૃતિનો અહેસાસ થાય છે. રાજસ્થાનના દરેક શહેર સુંદરતા, ઐતિહાસિકતા, ભવ્યતા, શાહી શૈલી અને રજવાડા વારસો દર્શાવે છે. વિદેશી પ્રવાસીઓની વાત કરીએ તો અહીં મોટા ભાગના પ્રવાસીઓ ફ્રાન્સ અને બ્રિટનથી આવે છે. પ્રવાસન વિભાગના આંકડા પ્રમાણે વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં 13 કરોડથી વધુ પ્રવાસીઓ રાજસ્થાન આવ્યા હતા. 2022ની સરખામણીમાં 2023માં 4 ગણા વધુ પ્રવાસીઓ રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળની સુંદરતા ભારતીયોની સાથે વિદેશીઓને પણ આકર્ષે છે.
આપ સૌને રાષ્ટ્રીય પ્રવાસન દિવસની શુભેચ્છા. અત્યારે લોકો પ્રયાગરાજ, અયોધ્યા, કાશ્મીર, હિમાચલ, કેરળની ડિમાન્ડ વધારે કરી રહ્યા છે. પહેલા લોકો 2-3 વર્ષે એક વખત ફરવા જતા હતા. હવે આર્થિક સમૃદ્ધિ વધવાથી લોકો એક વર્ષમાં 2-3 વખત ફરવા જઈ રહ્યા છે. આજકાલ નવી જનરેશન સોશિયલ મીડિયાની હેલ્પથી નવી વસ્તુ એક્સપ્લોર કરે છે, જેમ કે ગ્લેમ્પિંગ ડોમ, ફ્લોટિંગ કોટેજીસ, પૂલ વિલા, ક્રૂઝ ટૂર, પ્રાઇવેટ યાટ વગેરે વગેરે. ટેકનોલોજીની વાત કરીએ તો હવે એક જ ક્લિકમાં બુકિંગ પ્રોસેસ થઈ જાય છે. મલ્ટિપલ ટ્રાવેલ પોર્ટલ, ગૂગલ મેપ, લાઈવ ઇન્વેન્ટરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ બધાની ખૂબ હેલ્પ મળી છે, જેના લીધે આજે કાશ્મીર પણ રેલવે થકી જવાનું પોસિબલ બન્યું છે. લડાખ પણ ટનલો થકી આપણી સાથે જોડાઈ ગયું છે. આ દિવસ પર્યટનને પ્રોત્સાહન તો આપે જ છે, પરંતુ સાથે સાથે આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કરે છે. ગોવાનો સમુદ્ર કિનારો અને ગોવાની મોજ મસ્તી. દેશના સૌથી નાના રાજ્યોમાંનું એક ગોવા પ્રવાસ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વિદેશમાં ઘણા બીચ અને સુંદર દરિયાઈ સ્થળો હશે, પરંતુ ગોવાની સુંદરતા કોઈ વિદેશી બીચથી ઓછી નથી. અહીંના સુંદર બીચ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના સી ફૂડ, નાઇટ લાઈફ પાર્ટી અને વોટર સ્પોર્ટ્સનો આનંદ માણવા પ્રવાસીઓ મન મૂકીને પૈસા ખર્ચે છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 2021માં 22,000 વિદેશીઓ ગોવામાં આવ્યા હતા, જ્યારે 2022માં આ સંખ્યા વધીને 1.75 લાખ થઈ ગઈ હતી. આ આંકડો એ સમયનો છે જ્યારે કોરોના સંક્રમણનો કહેર આખી દુનિયાને ડરાવી રહ્યો હતો. 2023-24માં એક અંદાજા પ્રમાણે 95 લાખથી વધારે વિદેશી પર્યટકોએ ગોવાની મુલાકાત લીધી હતી. ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર. કાશ્મીર એના ભવ્ય કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીર હિમાલય અને પીર પંજાલની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. અહીં આહલાદક સરોવરો, ફળોના સુંદર બગીચાઓ, ઘાસના વિશાળ મેદાનો અને પાઇનના મોટા વૃક્ષો પ્રવાસીઓના મનને મોહી લે છે. કાશ્મીરની સુંદરતા અને કુદરતી વાતાવરણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુલમર્ગ, દાલ તળાવ, પરીમહેલ, પહેલગામ અને નાગિન તળાવની મુલાકાત લઈ શકો છો. પ્રકૃતિ પ્રેમીઓ માટે કાશ્મીર એક પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. શિમલા અને તેનું કુદરતી સૌંદર્ય. હિમાચલ પ્રદેશની રાજધાની અને ભારતનું સૌથી જાણીતું હિલ સ્ટેશન એટલે શિમલા. શહેરની મધ્યમાં આવેલું ટાઉન અને અહીંના ખૂબસૂરત દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વાયસર્ગેલ લોજ, ક્રાઇસ્ટ ચર્ચ અને ગોટન કેસલ શિમલાના ભવ્ય વારસાને દર્શાવે છે. અહીંના નાના રસ્તાઓ સમગ્ર શિયાળા દરમિયાન બરફથી ઘેરાયેલા રહે છે. લેહ લદ્દાખ અને ત્યાંનું શાંતિમય સૌંદર્ય. લદ્દાખના પેંગોંગ તળાવનું પાણી આકાશના વાદળોને પ્રતિબિંબિત કરે છે. નુબ્રા ખીણના રેતીલા તટ પર કેમ્પિંગ કરવું એ જાણે સ્વર્ગીય અનુભવ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત લેહ જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગમાં આવેલો છે. લદ્દાખ એના સુંદર તળાવ, બર્ફીલા પહાડ, હિમ નદીઓ, ઠંડા પવનો અને રેતીના ઊંચા ટેકરાઓ માટે ખૂબ પ્રખ્યાત છે. પેંગોંગ તળાવ, સોમોરીરી તળાવ અને લેહ પેલેસ આ વિસ્તારમાં સૌથી જાણીતા છે. પ્રવાસીઓ અહીં રિવર રાફ્ટિંગથી લઈને પર્વતારોહણ અને ટ્રેકિંગ સુધીની ઘણી પ્રવૃત્તિઓની મજા માણતા હોય છે. જ્યારે મુસાફરો માટે બાઇક પર લદ્દાખની સફર એ જીવનમાં એકવાર કરવા જેવો અનુભવ છે. અઢળક કુદરતી સૌંદર્યથી લદ્દાખ ટુરિઝમ ક્ષેત્રે પ્રખ્યાત છે. તમામ દર્શક મિત્રોને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તેની શુભકામનાઓ. બદલાતા સમયમાં પ્રવાસ ક્ષેત્રે કેવા બદલાવ આવ્યા છે તે બાબતે થોડી આપણે ચર્ચા કરીશું. અત્યારે લોકો ખાલી ફરવા માટે નથી જતા, જે જગ્યાએ ફરવા જાય છે ત્યાં આગળ સારા અનુભવો, સારી યાદો, ત્યાંની સારી પ્રવૃત્તિઓ અને ત્યાં સ્થાનિક સંસ્કૃતિને જાણવા માટે લોકો જાય છે. અત્યારે પ્રવાસન ક્ષેત્રની અંદર ટેકનોલોજીનો બી એક મહત્વનો ફાળો છે. ટેકનોલોજી આવવાથી આપણે એક ઇન્સ્ટન્ટ કોટેશન બનાવી શકીએ છીએ,
કોઈ બી હોટલ્સ, રિસોર્ટ કે એક્ટિવિટીઝની આપણને તાત્કાલિક અવેલેબિલિટી ખબર પડે છે, જેથી કરીને આપણે એનું કોટેશન ફાસ્ટ બને છે અને એની સામે ક્લાયન્ટ તરફથી કન્ફર્મેશન બી આપણને ફાસ્ટ મળે છે. અત્યારે ભારતની અંદર સારા ટુરિઝમ ક્ષેત્રો જો ચાલતા હોય તો કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ આ પ્રવાસન સ્થળો સૌથી સારી રીતે ચાલી રહ્યા છે અને કસ્ટમરને બી એ જગ્યાએ જવામાં સૌથી વધુ રસ હોય છે. ગેંગટોકનું મનોરમ્ય હિલ સ્ટેશન. સિક્કિમના સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન આકર્ષણમાંનું એક અદ્ભુત અને નયનરમ્ય સ્થળ એટલે ગેંગટોક. કંચનજંગા શિખરના સુંદર દ્રશ્યો, સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ રંગો અહીંની મુખ્ય વિશેષતાઓ છે. ગેંગટોકનો અર્થ થાય છે હિલ ટોપ. ગેંગટોકની ગણતરી દેશના સૌથી મનોરમ્ય હિલ સ્ટેશનમાં થાય છે. કેરળ એટલે તળાવો અને નદીઓની નગરી. કેરળ, જ્યાં પ્રકૃતિ સ્વયં ચાલે છે. અલેપ્પીના બેકવોટર્સમાં હાઉસબોટ પર સમય વિતાવવો એ પ્રવાસીઓ માટે ના ભૂલાય એવા અનુભવો છે. અહીંનો આયુર્વેદિક સ્પા માનવીના શરીર અને મનને તાજગી આપે છે, જ્યારે ગગનચુંબી પર્વતો અને સુંદર ચાના ખેતરો ધરાવતું મુન્નાર દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. શાંત સરોવરો, મોટા ડેમ અને લહેરાતા જંગલો જાણે મુન્નારની આકર્ષકતામાં અનેક ગણો વધારો કરે છે. આ આકર્ષક હાઇલેન્ડ સ્ટેશન મેટ્ટુપેટ્ટી, પેરુઆવરુ અને નલ્લાથની નદીના ત્રિકોણ પર સ્થિત છે. વારાણસી એટલે ધર્મ અને આસ્થાનો ગઢ. વારાણસી, જ્યાં કાશી વિશ્વનાથ મંદિરના ઘંટ અને ગંગાના ઘાટો પરની આરતી મંત્રમુગ્ધ કરે છે. આ પવિત્ર નગરીમાં જીવન અને મૃત્યુનો અર્થ સમજાય છે. મુસાફરો અહીં આવે છે અને આધ્યાત્મિક શાંતિ શોધે છે. વારાણસી દેશનું સૌથી પવિત્ર અને ધાર્મિક કહેવાતું શહેર છે, જેની મુલાકાત લીધા વિના ભારતનો પ્રવાસ અધૂરો છે. વારાણસીનું હિન્દુ ધર્મ માટે એક આગવું મહત્વ છે. હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી ગંગા નદીના કિનારે વસેલા શહેર વારાણસીને 5000 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે. પવિત્ર ઘાટ, મંદિરો અને પૂજાપાઠ માટે પ્રખ્યાત વારાણસી આધ્યાત્મિક પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. કચ્છનું રણ એટલે ગુજરાતનું ગૌરવ. કચ્છનું રણ જાણે ગુજરાતનું ગૌરવ છે. કચ્છનું સફેદ રણ 7500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ગુજરાતનું આ રણ પોતાનું જેવું ભારતમાં એકમાત્ર રણ છે. ભારતમાં કચ્છના સફેદ રણને જોવાલાયક પ્રવાસન સ્થળોમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કચ્છમાં દર વર્ષે મનાવવામાં આવતો રણોત્સવ એ વિશ્વભરના પ્રવાસીઓ માટે એક વિશિષ્ટ આકર્ષણ છે. આ ઉત્સવમાં સંગીત, નૃત્ય, કળાઓ તેમજ સ્થાનિક હસ્તકલા અને પરંપરાઓનું પ્રદર્શન થાય છે. આ ઉત્સવનો લહાવો વિશ્વભરમાં ફેલાય છે અને અહીં ભવિષ્યવાદી નદીઓ, લોકકલા, પરંપરાઓ, વાણિજ્ય અને કુદરતના જીવનને એકસાથે જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે આકર્ષક સાબિત થાય છે. મિત્રો, પ્રવાસ દિનને વંદન. પ્રવાસ મારો આત્મા છે. એમ કહેવાય છે કે બે બ્રહ્માંડ છે, એક બહાર દેખાય છે અને એક અંદર હોય છે. એવી જ રીતના જગત પણ બે છે, એક આપણી અંદરનું અને એક આપણી બહારનું. એ અર્થમાં પ્રવાસ પણ બે હોવા જોઈએ. પ્રવાસ કરતા પણ મને વધુ ગમતો શબ્દ રખડપટ્ટી છે. હું 40 વર્ષ હિમાલય ફર્યો છું, એટલે મારે મને રખડપટ્ટી છે. મારી રખડપટ્ટી મિત્રો સાવ સાદી, સહેલી, સહજ, સરળ છે. નીકળી પડવાનું, નામ છોડી દેવાનું, કામ છોડી દેવાનું, ગામ છોડી દેવાનું અને નીકળવાનું. ક્યારેક છબીઓ વિખેરવાની, ક્યારેક છબીઓ એકઠી કરવાની, ક્યારેક વાર્તાઓ વિખેરવાની, ક્યારેક વાર્તાઓ લઈને આવ. ખાનાબદોશ એટલે ખભે પોતાનો સામાન લઈને ફરતો માણસ. તો ખાનાબદોશી છે ને, એ
ચિત્તની અને ચૈતન્યની અવસ્થા છે. રખડાય એટલું રખડવાનું, બહારનું જોવાનું, અંદરનું જોવાનું, બહારનું પ્રતિબિંબ અંદર ઝીલવાનું, અંદરનું પ્રતિબિંબ બહાર જોવાનું. અને જીવન છે, આ જગત છે, સુંદર છે અને એટલું બધું સુંદર છે કે તમે ફરી શકો. મેં કીધું એમ શરત એક જ છે, નામ કામ ગામ છોડી દેવાનું, થેલામાં કાંઈ ભરવાનું નહીં અને વળતી વખતે થેલામાં ઢગલા બંધ સ્મરણો લઈને આવવાનું. જીવનનો સૌથી સુંદર સોપાન, જિંદગીનું સૌથી સરસ અવસ્થા, શ્રેષ્ઠ અવસ્થા છે એ રખડપટ્ટીની અવસ્થા છે. પ્રવાસ દિન જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે મારી શુભેચ્છા કે જગતનો દરેક માણસ આખું જગત જોવે, મારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, 2024માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત પ્રવાસન માટે વિશ્વમાં 39માં ક્રમે હતું. આ તેના 2021ના 54માં રેન્કિંગથી સુધારો છે. ભારત અને ભારતના પ્રવાસી સ્થળો પ્રવાસન માટે વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF TTDI પ્રકાશિત કરે છે કે તબીબી અને સાંસ્કૃતિક પર્યટન સ્થળ તરીકે તેની વધતી જતી સ્થિતિને કારણે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. ભારત રોગચાળા પછી આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પણ મજબૂત રિકવરી જોઈ રહ્યું છે. સસ્તું તબીબી પ્રવાસમાં ભારત અગ્રેસર બની રહ્યું છે. આપ સૌને નેશનલ ટુરિઝમ દિવસની હાર્દિક શુભકામના. હાલના સમયમાં પ્રવાસ ક્ષેત્રે યુનિક એક્સપિરિયન્સ મેળવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. માત્ર ટૂર પેકેજ નહીં, આના સિવાય એડવેન્ચર ટુરિઝમ, ઇકો ટુરિઝમ, કલ્ચરલ ટુરિઝમ જેવા પ્રવાસન ક્ષેત્રોને વેગ મળ્યો છે. લોકપ્રિય સ્થળોની વાત કરું ભારતમાં અને ગુજરાતમાં, ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, કચ્છનું રણ છે, એ બધા ફેમસ છે. એની સાથે સાથે ઇન્ડિયાની અંદર લેહ લદ્દાખ, કાશ્મીર એવરગ્રીન છે, કેરળ છે. આની સિવાય ઓફબીટમાં આપણે મેઘાલય, આસામ જેવા સ્થળો પણ અત્યારે લોકપ્રિય થઈ રહ્યા છે ધીમે ધીમે. ટેકનોલોજીના કારણે બુકિંગ હવે સરળ બન્યું છે. કોઈ પણ જગ્યાનું તમે લાઈવ ટ્રેકિંગ કરી શકો છો. આ સાથે સાથે કોઈ તમે રિસોર્ટ કે પ્રોપર્ટીમાં રહેવા જવાના છો તો તેના રિવ્યુઝ જોઈ શકો છો. આનાથી તમારું પ્રવાસન છે એ સરળ અને સુગમ બન્યું છે. ડિમાન્ડની વાત કરીએ તો દશક વાઇઝ છે કે દર 2-3 વર્ષે ડિમાન્ડમાં ફેરફાર થતા જ હોય છે. પણ હાલના સમયમાં વીકેન્ડ ડેસ્ટિનેશનનું પ્રમાણ વધ્યું છે કે લોકો 2-3 દિવસની રજા હોય તો લેઝર ટૂરને લઈને આગળ જઈ રહ્યા છે, પ્રમોટ થઈ રહ્યું છે. એની સાથે સાથે સસ્ટેનેબલ ટુરિઝમ અને કસ્ટમાઇઝ ટુરિઝમને પણ વેગ મળ્યો છે. ભારતની પ્રવાસનમાં રેન્કિંગમાં ફાળો આપતા 3 પરિબળો. મેડિકલ ટુરિઝમ. વ્યાજબી કિંમતની મેડિકલ ટ્રાવેલમાં ભારત વિશ્વ અગ્રણી બની રહ્યું છે. સાંસ્કૃતિક પ્રવાસન. ભારત સાંસ્કૃતિક પર્યટનના કેન્દ્ર તરીકે તેની સ્થિતિ વિસ્તરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી પુનઃપ્રાપ્તિ. ભારત રોગચાળા પછી આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ખૂબ રિકવરી જોઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, બદલાતા સમયમાં યુવાઓમાં આધ્યાત્મિક પ્રવાસનો ખૂબ જ ક્રેઝ વધ્યો છે. એડવેન્ચરના શોખીન યુવાનો આજે આધ્યાત્મની અનુભૂતિ કરી રહ્યા છે. ધાર્મિક પ્રવાસન નવા વિચારો, નવી સમજને વિસ્તૃત કરી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ હોય કે પછી મહાકુંભ હોય, આજે આધ્યાત્મિક પ્રવાસનમાં યુવાઓની વધતી રુચિ ટુરિઝમનો એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે. ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ છે. ખાસ કરીને ભારતીયો અલગ અલગ પ્રવાસ કરવામાં ખૂબ અગ્રેસર છે. ભારતમાં ધાર્મિક પ્રવાસો ભારતીયો ખૂબ કરે છે. 12 જ્યોતિર્લિંગ, દ્વારકા, બેટ દ્વારકા, વારાણસી જેવા ધાર્મિક સ્થળોએ ભારતીયો ખૂબ પ્રવાસ કરે છે. ધાર્મિક સ્થળોએ પ્રવાસ માટે ઘણી ટૂર પણ નીકળે છે, જે ધાર્મિક સ્થળોએ દર્શનાર્થીઓને ખૂબ ઓછા ખર્ચે પ્રવાસ કરાવે છે. પ્રવાસનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. જીવનમાં પ્રવાસ કરવો અને સતત પ્રવાસ કરતા રહેવું ખૂબ જરૂરી છે. આમ તો જીવન પણ એક પ્રવાસ જ છે. માણસ તેના જીવનમાં સતત પ્રવાસ કરતો રહે છે. પ્રવાસ, સફર અને યાત્રા આ ત્રણેય શબ્દોનો અર્થ તો એક જ છે. પણ આપણા જીવનના અલગ અલગ પડાવને આપણા જીવનનો પ્રથમ પડાવ એટલે પ્રવાસ, જેમાં બેગમાં સામાન વધુ લઈ જવાનો ઉમંગ સાથે ભાર ઉચકવાની શક્તિ પણ હોય છે. બધું ફરી લેવાનો, આખા જીવનને એક જ વારમાં જીવી લેવાનો ઉત્સાહ હોય છે. જીવનનો બીજો પડાવ એટલે સફર.
સફરમાં એટલો બધો ભાર ઉંચકી જવાનો તો ઉમંગ હોય છે, જે પણ સાથે સફરને માણવાનો પણ ઉત્સાહ હોય છે. અને જીવનનો અંતિમ પડાવ એટલે યાત્રા. આ પડાવમાં સામાન ઉંચકીને ચાલવાનું નહીં, પણ જિંદગીના અંતિમ પડાવને માણવાનો આનંદ વધારે હોય છે. કરચલીવાળો પ્રિયતમનો હાથ એ જ લાકડીનું કામ કરે છે. ત્યારે યાત્રા ખૂબ સારી રીતે માણી શકાય છે. ત્યારે વધુ સાથે લઈને ચાલવાનું નહીં, પણ યાત્રાને માણવાનો આનંદ વધારે હોય છે. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પર આપણે કરી સમગ્ર દેશના પ્રવાસનની વિશિષ્ટતાની વાત. હવે આપણે વાત કરીએ ગુજરાતના પ્રવાસનની વિશિષ્ટતાઓની વાત. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2025 ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં લાખ પ્રવાસીઓ ઉમટ્યા. 2 વર્ષમાં પર્યટન સ્થળો અને ઉત્સવોમાં 35.89 કરોડ પ્રવાસીઓ આવ્યા. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા. રણોત્સવમાં અત્યાર સુધીમાં 17.83 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત. કચ્છ રણોત્સવ બની ગ્લોબલ ઇવેન્ટ. પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાનો, તેની સાથે સાથે કોઈ પણ સ્થળની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે, જે આપણને હંમેશા જીવંત રાખવાની પ્રેરણા આપે છે. આપણે જિંદગીમાં આપણા માટે થોડું જીવી લેવું, તેનું નામ છે પ્રવાસ. બોરિંગ લાઈફસ્ટાઈલને ફરી રીસ્ટાર્ટ કરવાનું નામ છે પ્રવાસ. જિંદગીની સુવર્ણ યાદોને સંજોવાનું નામ છે પ્રવાસ. કુતૂહલ મનમાં પ્રવાસ દરમિયાન જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે. તો ઉમળકાસભર હૃદય તમને વિશ્વ માનવ બનવાની યાત્રામાં એક ડગલું આગળ લઈ જાય છે. જો એક જ જિંદગીમાં પડે પડે જીવનની અનુભૂતિ કરવી હોય તો સમયાંતરે કરતા રહો પ્રવાસ. રાષ્ટ્રીય પ્રવાસન દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. તો રાષ્ટ્રીય પ્રવાસન દિવસના વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.